નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ધોરણ 10 માં જે વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે આપણે બોર્ડના બાહુબલીની જે સિરીઝ શરૂ કરેલી છે એ સિરીઝની અંદર આજે આપણે પ્રકરણ નંબર 6 તો જે તે લોકોએ બેઝિક મેથેમેટિક્સ રાખેલું છે એના પર્પસથી એનું જે વેટેજ છે એ 8 માર્ક્સનું છે. મતલબ કે એક તમને પ્રમેય પૂછાશે અને સાહેબ એની અંદર બી થેલ્સ કાં તો થેલ્સનો પ્રતિપ્રમેય એ મોસ્ટ પ્રોબેબલ છે, તમારે ખાસ એને તૈયાર કરવાનો છે. અને એના બીજામાં મતલબ કે બીજો જે 4 માર્ક્સમાં પૂછાશે એની અંદર તમને કોઈ દાખલા જેવું પૂછશે. મતલબ એક ત્રિકોણ તમને આપેલો હોય ને એની અંદરથી નાના ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન હશે, પણ એમાં 4 નાના ક્વેશ્ચન કરીને 4 માર્ક્સનું સેટ કરી દેશે. અને જો બેટા તમે સ્ટાન્ડર્ડ રાખેલું છે તો આ ચેપ્ટરનું વેટેજ 9 માર્ક્સનું છે, જેની અંદર સાહેબે કીધું એ રીતના 4 ગુણના 2 પ્રશ્નો તો આવવાના જ છે, જેમાં એક પ્રમેય હશે અને એકાદ રાઇડર આવી જશે અને એક ઓબ્જેક્ટિવ આવશે. ખાસ કરીને એમાં બી એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન વધુ મતલબ કે ચાન્સ છે કે આવી શકે છે. ઓકે, તો હવે શરૂઆત કરીએ. જો તમારે પ્રમેય વગેરેની તૈયારી કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે બધા જ પ્રમેય કરાયેલા છે, વર્તુળના બી બધા પ્રમેય કરાયેલા છે અને ત્રિકોણના બી બધા જ પ્રમેય કરાયેલા છે. તો ત્યાંથી તમે એની પ્રોપર તૈયારી કરી શકો છો. અને સાહેબ જે થેલ્સનો પ્રમેય છે એના 40,000 વિદ્યાર્થીઓએ જોઈ લીધેલું છે. તમારું બાકી હોય તો આમે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ જ છે આ વર્ષે. ના, પણ થેલ્સનો પ્રતિપ્રમેય. ચાલો આગળ જો. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો અહીંયા બે ચતુષ્કોણો બેટા કોઈ પણ બે આકૃતિ સમરૂપ ક્યારે કહેવાય? તો તમને ખબર છે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણા એકરૂપ હોય. અહીંયા તમે જુઓ છો તો અહીંયા દરેક બાજુઓ 2 સેન્ટીમીટર છે, જ્યારે આની અંદર દરેક બાજુઓ 4 સેન્ટીમીટર છે. મતલબ કે શ્યોર છો કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં તો છે, પણ અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી, કારણ કે અહીંયા 90 ડિગ્રી બતાવેલા છે, જ્યારે અહીંયા બતાવેલા નથી. તો અહીંયા જે સમરૂપતાની બીજી કન્ડિશન છે તે પડાતી નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ બંને આકૃતિઓ સમરૂપ નથી. સમરૂપ એટલે દેખાવે સરખા. ચલો, બધા ચોરસો ખાલી જગ્યા છે. બધા ચોરસો બેટા દેખાવે સરખા હોય છે, મતલબ શું હોય છે બેટા? સમરૂપ હોય છે. ત્રિકોણ PQR અને XYZ માટે સંગતતા આપેલી છે. જો ખૂણો P બરાબર 2, ખૂણો Q અને ખૂણો X 120 હોય તો Y ની કિંમત શોધો. જો બેટા આ પ્રકારનો ક્વેશ્ચન એકદમ આસાન હોય છે. અહીંયા છે ને દુનિયાનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ સાચી જોડી બનાવવાનું હોય છે. તો સાચી જોડી અહીંયા કોની સાથે બને છે? તો P ની Y સાથે બને છે, Q ની Z સાથે બને છે અને R ની X સાથે બને છે. હવે X 120 ડિગ્રી તમને કહી દીધા છે, તો આપોઆપ R કેટલું થઈ જશે બેટા? 120 ડિગ્રી થશે ને. હવે અહીંયા તમે જોવો છો કે ત્રિકોણ PQR ની વાતચીત કરીએ તો ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R ખાવા કેટલા જોઈએ? તો 180 ડિગ્રી. હવે એની અંદર બી તમે લાયા કે R તો સર 120 ડિગ્રી છે, તો 180 ઓછા 120 મતલબ કે ખૂણો P પ્લસ ખૂણો Q 180 ઓછા 120 એટલે કેટલા થઈ ગયા બેટા? 60 ડિગ્રી. એમાં બી રકમમાં તમને આપેલું છે કે ખૂણો P ને તો તમારે 2 વખત ખૂણો Q કહેવાનું છે, તો આ 2 વખત ખૂણો Q પ્લસ ખૂણો Q તો આ કેટલા થઈ ગયા બેટા? 60 ડિગ્રી. તો મતલબ કે 2 વત્તા 1 એટલે 3 વખત ખૂણો Q કેટલા થઈ ગયા બેટા? 60 ડિગ્રી. તો જ્યારે 60 ને તમે 3 વડે ભાગશો તો તમને આન્સર મળશે 20, એટલે ખૂણો Q 20 ડિગ્રી થઈ ગયો. તો ખૂણો Q 20 ડિગ્રી થઈ ગયો, તો આપોઆપ Z બી કેટલો થઈ ગયો? 20 ડિગ્રી થઈ ગયો. હવે તેથી ખૂણો P શું હતું? તો 2 વખત ખૂણો Q અને ખૂણો Q તમે લાયા, કેટલા લાયા બેટા? 20. તો 2 ગુણ્યા 20 કેટલા થઈ ગયા બેટા? 40 ડિગ્રી. તો P તમારો 40 ડિગ્રી થઈ ગયો, તો આપોઆપ Y બી તમારો કેટલો થઈ ગયો બેટા? 40 ડિગ્રી. તો તમને ખૂણો Y પૂછ્યો છે, તો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા? 40 ડિગ્રી. ચલો નેક્સ્ટ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા આપેલી છે. એમાં ખૂણા B ને અનુરૂપ ખૂણો કયો છે? કીધું ને બેટા આ પ્રકારનો ક્વેશ્ચન મતલબ કે આવી શકે છે. દુનિયાનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ સાચી જોડી બનાવવાનું. તો અહીંયા જો B વચમાં છે તો અહીંયા વચલા સાથે જોડી બનાવશે, તો ખૂણો B ને અનુરૂપ ખૂણો કયો થશે બેટા? ખૂણો P. નેક્સ્ટ છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે ખૂણો B 48 ડિગ્રી, C 60, Q 48, P 72 છે, AB બરાબર 8 સેમી, BC બરાબર 6 સેમી, PQ 7.2. તો QR શોધવાનું. જો આની અંદર બી સાચી જોડી બનાવવાની છે. પહેલા આપણે ત્રિકોણ ABC ની વાતચીત કરી લઈએ, રાઈટ? તો અહીંયા તમને B 48 કીધું છે. ધારો કે આ B છે તો બેટા તમને આ B 48 કીધું છે. એ જ રીતના C અહીંયા તમને 60 કહી દીધા છે. તો આપોઆપ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો 60 40 100 108 થઈ ગયા છે. મતલબ કે આ કેટલા થઈ જશે બેટા? 72 ડિગ્રી. ક્લિયર છે? હવે આને સંગત અહીંયા તમારે નામકરણ કરવાનું છે. તો અહીંયા 72 ડિગ્રી P છે, અહીંયા 72 હતું, તો આપણે સમરૂપતા અનુસાર આને જો હું 72 ડિગ્રી કહું તો આનું નામ મારે શું રાખવું પડે બેટા? P. એ જ રીતના Q 48 ડિગ્રી છે, અહીંયા 48 અહીંયા હતું, તો અહીંયા હું નામ રાખી દઉં Q, તો આ થઈ ગયું બેટા 48 ડિગ્રી. તો આપોઆપ આ 60 ડિગ્રી થઈ જશે અને આ શું થઈ જશે બેટા? R. રાઈટ? હવે AB 8 કીધા છે તમને, આ 8 છે. સાથે સાથે BC 6 કીધા છે, આ 6 છે. અને PQ તમને કહી દીધા છે 7.2. ક્લિયર છે? તો QR કેટલા? તો જો આ બંને ત્રિકોણો સમરૂપ થઈ જાય છે તો તમે અહીંયા કન્ડિશન એપ્લાય કરી શકો છો. કઈ કન્ડિશન? તો AB ના છેદમાં BC ઇઝ ઇક્વલ ટુ PQ ના છેદમાં QR.
હવે તમને શું પૂછ્યું છે ક્વેશ્ચનની અંદર? તો તમને QR પૂછ્યું છે, તો તમે QR ને કરતા બનાવશો તો તમને QR મળી જશે. કેટલા મળશે બેટા? તો PQ ઇન્ટુ આ છેદ અહીંયા આવી ગયો એટલે શું થઈ ગયું બેટા? BC ના છેદમાં અંશ આવી ગયો એટલે કે AB. હવે બધી કિંમતો તમારી નજરની સામે છે જ. PQ તમને કેટલા આપેલા છે? તો PQ જોઈ શકો છો તમે 7.2 ઇન્ટુ BC કેટલા આપેલા છે? તો BC તમે જોઈ શકો છો 6 ના છેદમાં AB. તો AB બી તમને આપી દીધા છે 8. 8 નવા 72 થાય તો આ ઉડે એટલે કે 0.9 આવશે, કારણ કે પોઈન્ટની લેતી દેતી હતી અને 6 નવા 54 થાય અને પોઈન્ટની લેતી દેતી છે એટલે આન્સર શું આવશે બેટા? 5.4. તો કરેક્ટ આન્સર તમારો થઈ જાય છે 5.4. નેક્સ્ટ આપણે જોઈએ ત્રિકોણ ABC માં BC ને સમાંતર હોય તેવી રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. AD ની કિંમત, AB ની કિંમત, AE ની કિંમત આપી છે. DB EC ને AC શોધવાનું છે. મતલબ કે આ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ તો છે, સાથે સાથે જો તમે બેઝિક મેથ્સ રાખેલું છે ને તો સાહેબના ચાન્સ બને છે કે 4 ગુણની અંદર આ ક્વેશ્ચન આવી જાય, રાઈટ? એમાં એક ચોથો ક્વેશ્ચન ખાલી એડ થઈ જશે કે ADE ને સમરૂપ ત્રિકોણ કયો થશે. આ રીતના 4 નાના નાના ક્વેશ્ચન બનાવી દેશે અને તમારે 4 માર્ક્સનો ક્વેશ્ચન બોર્ડની અંદર આવી શકે છે. ધ્યાનથી જોવો છો તો અહીંયા તમને રકમમાં કીધું છે બેટા કે ત્રિકોણ ABC માં તમને DE જે છે એ સમાંતર આપ્યું છે કોને? BC ને. ક્લિયર છે? અને તમને ખબર જ છે કે જો DE BC ને સમાંતર હોય તો તમે લખી શકો છો કે ભાઈ AD ના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC. લખી શકો છો ને? AE ના છેદમાં AC, ટેકનિકલી AE ના છેદમાં AC. મેં શું લખ્યું? આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. ક્લિયર છે? હવે કિંમતો જોઈએ તો AD તમારી પાસે છે કેટલી છે બેટા? 7.2. AB બી તમારી પાસે છે કેટલી છે બેટા? 18.4 ઇઝ ઇક્વલ ટુ AE બી તમારી પાસે છે કેટલી છે બેટા? 5.4. અને AC તો તમને કદાચ પૂછ્યા જ હશે. AC જો છેલ્લું પૂછ્યું છે તો અહીંથી આપણને AC મળી જશે. સૌથી પહેલા 18 તેરી 54 ને 18 ચોકું 72, રાઈટ? હવે ચોકડી ગુણાકાર કરી દઈએ તો અહીંથી AC ને કરતા બનાવશો તો 3 ઇન્ટુ 18.4 ના છેદમાં 4, રાઈટ? તો અહીંયા 4 વડે આ ઉલટા હશે. કઈ રીતના ઉડે છે જરાક જોઈ લઈએ. તો ચોકે ચોકે 16, તો 2 4, તો 4 છક 24 એટલે કે 4.6 સાથે આ કેન્સલ આઉટ થઈ જાય છે, રાઈટ? હવે એનું 3 ગણું તો 3 છક 18 વધી પડી 1, 3 છક 12 ને 1 13. તો મતલબ કે અહીંથી સ્પષ્ટ થઈ ગયું બેટા કે AC જે છે એ તમારે કેટલા આવવાના છે? 13.8 આવવાના છે. તો કયા ઓપ્શનમાં છેલ્લે 13.8 તમને આપેલું છે? અહીંયા બીજા ઓપ્શનમાં તમને દેખાય છે. તો તમારો આન્સર તો થઈ ગયો, રાઈટ? પણ જો MCQ આવે તો તમારે ફાસ્ટ આન્સર આવી રીતના મેળવવાના રહેશે. પણ જો આખી ગણતરી છે, જો 4 ગુણની અંદર આવે છે, જો તમે બેઝિક મેથ્સ રાખેલું છે તો હજી તમારો દાખલો પૂરો થયો નથી. અહીંયા તમને દેખાય છે કે ભાઈ A, D અને B શું છે બેટા? સમરેખ છે. જો A, D, B સમરેખ હોય તો સ્પષ્ટ થાય કે ભાઈ AD પ્લસ DB જે છે એ શું થશે? AB થશે. હવે AB તમારી પાસે 18.4 છે, AB તમારી પાસે 18.4 છે. એમાં પાછું AD તમારી પાસે 7.2 છે, આ 7.2 છે. તો અહીંથી તમને DB મળી શકે છે. DB કેટલા થશે? તો DB દેખાય જ છે તમને 18.4 ઓછા 7.2. 18 માંથી 7 ગયા 11.4 માંથી 0.2 ગયા એટલે 0.2 એટલે કે DB તમને થઈ જાય છે 11.2. એ જ રીતના જે ત્રીજી ગણતરી છે એમાં બી તમને દેખાય છે કે A, E અને C શું છે બેટા? સમરેખ છે. તો અહીંથી તમે શું લખી શકશો? AE પ્લસ EC ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? AC. હવે AE તમને આપેલા છે કેટલા આપેલા છે? 5.4. EC કદાચ આપણને પૂછ્યું હશે અને AC આપણે ગણીને લાયા. કેટલા લાયા બેટા? 13.8. તો અહીંથી તમે EC ને કરતા બનાવશો તો EC કેટલા મળશે? 13.8 ઓછા 5.4. તો 13 માંથી 5 ગયા એટલે 8 ને 0.8 માંથી 4 ગયા એટલે 0.4. તો અહીંથી તમને EC મળી જાય છે 8.4. હવે ક્રમમાં DB પહેલાં પૂછ્યું હતું તો પહેલો 11.2, પછી EC પૂછ્યું હતું તો 8.4 અને AC પૂછ્યું હતું 13.8. આન્સર તો આપણે ઓલરેડી પહેલાં ટીક કરી જ દીધેલો છે. પણ જો 4 ગુણની અંદર આ ક્વેશ્ચન આવે છે તો તમારે કંઈક આવી રજૂઆત કરવી પડશે. નેક્સ્ટ આપણે જોઈએ ત્રિકોણ ABC માં BC ને સમાંતર એવી તે રેખા AB અને AC ને D અને E માં છેદે છે. AB, AC અને EC આપેલા છે એના જેવો જ છે. સેમ ટુ સેમ, મતલબ જે પ્રીવિયસ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો છે ને એ જ કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવાનો છે. સૌથી પહેલાં શું લખશો? જો બેઝિક રાખેલું છે ને 4 ગુણની અંદર ક્વેશ્ચન આવે છે તો બોર્ડ લખવાના માર્ક આપે છે. તો રજૂઆત કઈ રીતના કરશો? તો ત્રિકોણ ABC માં ત્રિકોણ સરખો બનાવવાનો. ત્રિકોણ ABC માં સ્પષ્ટ છે કે અથવા તો આપેલું છે. શું આપેલું છે બેટા? DE જે છે ને એ સમાંતર છે. કોને સમાંતર છે? BC ને, રાઈટ? તો આના પરથી તમે સમપ્રમાણતાનો પ્રમેય અનુસાર લખી શકો છો. શું લખી શકો છો? તો અહીંયા નીચેવાળું આપણે લખીએ અથવા તો અમુક કેલ્ક્યુલેશન અહીંયા આપણે કેલ્ક્યુલેટ જ કરી લઈએ. સૌથી પહેલાં તમને જે દેખાવું જોઈએ, શું દેખાવું જોઈએ? તો AD ના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં AC. ક્લિયર? આ એક આપણે થિયરમ અનુસાર ગણશું. સાથે સાથે A, E અને C સમરેખ છે. તો અહીંથી સ્પષ્ટ થશે કે AE પ્લસ EC શું થવા જોઈએ બેટા? AC થવા જોઈએ.
હવે એઈ આપણે મેળવી લઈએ, આમે ક્વેશ્ચનમાં પૂછ્યો જ હશે. ઈસી તમને આપી દીધા છે, કેટલા આપી દીધા છે? 3.15, રાઈટ. અને એસી બી તમને આપી દીધા છે, કેટલા આપી દીધા છે? 4.2. તેથી એઈ બરાબર 4.2 ઓછા 3.15, 20 માંથી 15 જાય એટલે કે 0.5 અને 4 માંથી 3 જાય એટલે કે 1, એટલે કે 1.05 તમારું એઈ થશે. ક્લિયર? એઈ તમારી પાસે આવી ચૂક્યા છે, એઈ છે, એસી છે, અહીંયા તમને આ બી આપેલું છે, તો તમે ઇઝીલી એડી કેલ્ક્યુલેટ કરી શકો છો. એડીને કરતા બનાવશો તો એડી મળશે એઈ ઇન્ટુ એબી ના છેદમાં એસી. કિંમતો જોઈ લઈએ તો એઈ તમે ગણી લાયા 1.05, એબી તમને આપેલા છે, કેટલા આપેલા છે બેટા? 6.2 ના છેદમાં એસી બી તમને આપેલા છે, કેટલા આપેલા છે? 4.2, રાઈટ. હવે કેલ્ક્યુલેશન કરવાનું છે. સૌથી પહેલા 2 વડે ઉડાડો તો આ 3.1 થઈ જશે અને આ થઈ જશે બેટા 2.1. 21 50 105 થાય તો આ થઈ જશે 0.5, કારણ કે 2 પોઈન્ટની લેતી દેતી હતી. તો 5 સાથે આને ગુણી દેશો તમે તો 5 એકા 5 ને 5 તેરી 15 અને 1 પોઈન્ટ આનો 1 પોઈન્ટ આનો એટલે કે 1.55. તો એડી તમને મળી જાય છે બેટા 1.55. હવે ફરી સમરેખવાળો કન્સેપ્ટ લગાડશો. અહીંયા સ્પષ્ટ છે કે એ ડી અને બી શું છે બેટા? સમરેખ છે. તો તમે લખી શકો છો ને એડી પ્લસ ડીબી ઇઝ ઇક્વલ ટુ એબી. હવે કિંમતો જોતા જાઓ તમે તો એડી તમે ગણી લાયા, કેટલા લાયા બેટા? 1.55 પ્લસ આપણે ડીબી ગણવાનું છે અને એબી તમને આપી દીધું છે, કેટલું આપી દીધું છે? 6.2. તો અહીંથી તમે ડીબીને કરતા બનાવશો તો 6.2 ઓછા 1.55. હવે ધ્યાનથી સમજો, 1 માંથી 55 જાય તો કેટલા વધે? 45. એમાં 20 ઉમેરાય એટલે કેટલા થઈ ગયા બેટા? તો 45 ને 20 65. હવે 6 માંથી 1 બાદ કરી દીધો 5, એમાંથી બી 1 બાદ કરી દીધો 4, એટલે કે 4.65 અરાઉન્ડ. જો કેલ્ક્યુલેટિવ મિસ્ટેક ના કરતો હોય તો કંઈક આન્સર આવો જોઈએ. જોઈ લે, ઓપ્શન અનુસાર આપણને વધુ આઈડિયા આવી જશે. 4.65 ઓપ્શનમાં દેખાય છે એટલે આપણું ગણતરી તો સાચી જ છે. સૌથી પહેલાં એડી પૂછ્યું છે, એડી 1.55 થી ચાલુ થવું જોઈએ. તો 1.55 થી ચાલુ થતો ઓપ્શન કદાચ આ જ દેખાય છે મને. તો કરેક્ટ આન્સર તો ડાયરેક્ટલી જ તમને પહેલાં મળી જશે. પછી 4.65 જે તમને ડીબી પૂછ્યું છે, પરફેક્ટ. અને પછી એ 1.05 એટલે એક્ઝેક્ટ કરેક્ટ આન્સર તમે અહીંયા મેળવો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. બે સમરૂપ બહુકોણની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા. ભાઈ સમરૂપ બહુકોણની અનુરૂપ બાજુઓ શું હોય બેટા? તમને ખબર જ છે, સમપ્રમાણમાં હોય, રાઈટ. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા આનો? સમપ્રમાણમાં. બધા વર્તુળો ખાલી જગ્યા. બધા વર્તુળો બેટા દેખાવે સરખા હોય એને આપણા ગામમાં શું કહેવાય? સમરૂપ. બે સમરૂપ ત્રિકોણની બાજુનો ગુણોત્તર આપેલો છે, ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. સમરૂપ ત્રિકોણો માટે બેટા તમને ખબર હશે ને, આ ઇમ્પોર્ટન્ટ બી છે. સમરૂપ ત્રિકોણો માટે ઇવન આ જૂના સિલેબસમાં તો પ્રમેય બી હતો. સમરૂપ ત્રિકોણો માટે ક્ષેત્રફળનો ગુણોત્તર શું થતો હોય છે? તો તમને ખબર હોવી જોઈએ બેટા કે બાજુઓના ગુણોત્તરનો વર્ગ. બાજુઓના ગુણોત્તરનો વર્ગ. ક્લિયર છે? હવે આ ક્વેશ્ચનની અંદર તમે ધ્યાનથી જો તો બાજુઓનો ગુણોત્તર તમને 4/9 આપેલો છે, તો એનો વર્ગ 4 નો વર્ગ 16 થાય, 9 નો વર્ગ 81 થાય. એટલું તો તમને ખબર જ હશે. તો કરેક્ટ આન્સર આવી જશે બેટા 16/81, ઓપ્શન ડી. ત્રિકોણ એબીસી માં એબી બરાબર 6 વર્ગમૂળમાં 3 સેમી, એસી બરાબર 12 સેમી, બીસી બરાબર 6 સેમી હોય તો ખૂણો બી. જો જનરલી આ પ્રકારનો ક્વેશ્ચન આવે ને તો જો તમારે જય માતાજી કરવું હોય તો બી 90 ડિગ્રી પર કરી શકો છો. કરેક્ટ આન્સર મેજોરિટી કેસીસની અંદર બેટા કાટકોણ ત્રિકોણનો જ હોય છે, પણ અત્યારે આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, તો અહીંયા પાયથાગોરસ પ્રમેયનું પાલન થાય છે કે નહીં એ જસ્ટ તમારે ચકાસવાનું રહેશે, રાઈટ. તો અહીંયા તમારી પાસે બેટા એબી જે છે તે 6√3 સેન્ટીમીટર આપેલું છે. તો તમે શું કરી લો? વર્ગ કરી લો. તો એબી નો સ્ક્વેર તો 6 નો વર્ગ 36 થાય, √3 નો વર્ગ 3 થાય, મતલબ 36 તરી 108 થાય. એ જ રીતના અહીંયા તમને એસી જે છે તે 12 આપેલું છે, તો અહીંયા 12 સેન્ટીમીટર છે ટેકનિકલી. તો અહીંયા તમે એનો વર્ક કરી લેશો તો 12 નો વર્ગ 144 થશે, રાઈટ. અને એ જ રીતના બીસી જે છે બેટા તે તમને 6 સેન્ટીમીટર આપેલો છે, તો એનો તમે વર્ક કરી લેશો તો બીસી નો વર્ગ કેટલો થઈ જશે? 36. હવે બે નાના વર્ગોનો સરવાળો શું મોટા વર્ગ જેટલો થાય છે કે નહીં એ જસ્ટ તમારે તપાસવાનું હોય. તો 108 અને 36 નાના છે, તો અહીંયા હું એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તપાસી રહ્યો છું. તો એબી સ્ક્વેર આપણી પાસે 108 છે અને બીસી સ્ક્વેર આપણી પાસે 36 છે. સમ કરશો તો આન્સર શું આવશે બેટા? 144 શું હતા? એસી સ્ક્વેર. તો અહીંયા તમને દેખાય જ છે કે ભાઈ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર શું થઈ ગયા? એસી સ્ક્વેર. મતલબ કે ભાઈ અહીંયા તો બે નાની બાજુઓના વર્ગોનો સરવાળો મોટી બાજુ થાય છે, તો મોટી બાજુને પાયથાગોરસના પ્રમેય અનુસાર શું કહેવાય બેટા? કર્ણ કહેવાય. તો જો એસી કર્ણ હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો શું થાય બેટા? કાટખૂણો થાય. તો એસીની સામેનો બાજુ ખૂણો બી શું થઈ જશે બેટા? 90 ડિગ્રી. તમને ખૂણો બી જ પૂછ્યો હશે તો કરેક્ટ આન્સર શું આવી જશે? સૌનું ફેવરિટ ઓપ્શન સી. એબીસી માં ઈએબી નું મધ્યબિંદુ છે, ડીએબીસી નું મધ્યબિંદુ. તો એવા બે સમબાજુ ત્રિકોણ એબીસી અને બીડીઈ છે. ત્રિકોણ એબીસી અને બીડીઈ ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. ઓકે, જો બેટા અહીંયા તમને વાતચીત જે મુજબ કરેલી છે ને એ મુજબ કહેવા એવું માંગે છે કે ત્રિકોણ એબીસી માં એબી નું મધ્યબિંદુ ઈ છે
અને BC નું મધ્ય બિંદુ ડી છે. ડી છે. તો આ તમે એ લઈ લો, આ બી લઈ લો અને આ સી લઈ લો. સમજો હવે AB નું મધ્ય બિંદુનું નામ ઈ રાખવાનું છે, તો આ ઈ થઈ ગયું. એ જ રીતના BC ના મધ્ય બિંદુનું નામ ડી રાખવાનું છે, તો આ ડી થઈ ગયું. હવે તમને ખબર જ છે કે આ અને આ રેખા બંને કેવી રેખા થઈ જશે? સમાંતર થઈ જશે, કારણ કે આ ભાઈ જે ત્રિકોણ આપેલો છે ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે, રાઈટ? તો ત્રિકોણ ABC અને BDE. હવે ABC પર જરાક ફોકસ કરો. ABC એટલે કે બેટા આ વાળો ત્રિકોણ, રાઈટ? અને સાથે સાથે BDE, તો BDE એટલે બેટા આ વાળો ત્રિકોણની વાતચીત કરી રહ્યા છે. ક્લિયર છે? હવે તમે સમજજો કે આના માટે તમે કન્ડિશન કઈ એપ્લાય કરી શકો છો. તો આના માટે જ્યારે તમે કન્ડિશન એપ્લાય કરવા જશો તો એ કન્ડિશન આવી જોઈએ કે આ બંને ત્રિકોણો, કયા બંને ત્રિકોણોની વાતચીત કરું છું? ABC અને BDE કેવા થઈ ગયા? તો તમને ખબર જ છે કે ભાઈ આ બંને ત્રિકોણો સમરૂપ થઈ ગયા. તો સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર થાતો શું હોય છે? તો થોડીક વાર પહેલા જ આપણે જોયું હતું કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તરનો વર્ગ, અનુરૂપ બાજુઓનો ગુણોત્તરનો વર્ગ. થોડીક વાર પહેલા જ આ પ્રકારનો ક્વેશ્ચન આપણે જોઈ ગયા ને. હવે તમે સમજો, આ જે મોટો ત્રિકોણ, આ નાનો જે ત્રિકોણ છે એમાં જો બાજુ હું K ધારું, રાઈટ? તો આ ઈ તો આનું મધ્ય બિંદુ હતું, એટલે કે આ મોટા ત્રિકોણની બાજુ આપોઆપ કેટલી થઈ જશે? 2K. હવે તમને શું પૂછ્યું છે? તો તમને ABC અને BDE નો ગુણોત્તર પૂછ્યો છે. તો પહેલા મતલબ મોટી બાજુ આવી જોઈએ, તો મોટી બાજુ કેટલી થઈ જશે બેટા? 2K. અને પછી નાની બાજુ આવી જોઈએ, નાની બાજુ કેટલી થઈ જશે? K. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર લખ્યો અને એનો શું થશે બેટા? વર્ગ. તો K સાથે K ઉડી જશે, 2 નો વર્ગ તમને ખબર જ છે 4. ખાલી 4 ને શું લખાય બેટા? 4/1. તો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા? ઓપ્શન C. ચલો, બીજું કે તમે જો પરીક્ષા વખતે આની તૈયારી વગેરે કરતા હોય તો ડેફિનેટલી તમારે પોતાની જાતે નોટ પેન લઈ અને બી એકવાર પ્રેક્ટિસ કરી લેવાની. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું, જેથી કરીને તમે ત્યાં કોન્ફિડન્સલી આન્સર લખી શકો. નહીં તો તમે જ કન્ફ્યુઝ થશો કે મેં સાચું કર્યું કે ખોટું કર્યું. એ કરવા માટે તમારો કોન્ફિડન્સ બિલ્ડ થવા તમારે જાતે નોટ પેન લઈને બેસવું પડશે. ઇવન આ જે લેક્ચર્સ ચાલી રહ્યા છે એના નોટિફિકેશન, વિડીયોના નોટિફિકેશન તમારે જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં TDY આર્મી વોટ્સઅપ ગ્રુપ છે અને એની જોડે ઇન્સ્ટાગ્રામ ગ્રુપ બી છે. તેની અંદર તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને પરીક્ષા વગર તમારે યુટ્યુબ પર બધું ફંફોડવું ના પડે. આ બધી અંદર લિંક તમને ત્યાં ડાયરેક્ટલી મળી જાય. ઓકે, ચલો. જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ નીચેનામાંથી ખાલી જગ્યા હોય તો તે કાટકોણ ત્રિકોણ બને. બેટા કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ મેજોરિટી વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી યાદ હોય છે. પાયથાગોરિયન ટ્રિપલેટ કરીને જૂના વિડીયોમાં મેં જ તમને એક્સપ્લેન કરેલું છે. 3, 4, 5 ચાલે, એના કોઈ બી મલ્ટિપલ ચાલે, 7, 24, 25 ચાલે, 5, 12, 13 ચાલે, રાઈટ? તો આવા બધા જે છે એની અંદરથી આમાં કયું આપેલું છે? જો 6, 8, 12 નહીં ભેગું થાય, રાઈટ? 3, 7, 9 બી નહીં ભેગું થાય, 7, 15, 17 બી નથી. તો અહીંયા અમે ફેમસ ટ્રિપલેટ તમને દેખાય જ છે 7, 24, 25. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? 7, 24, 25. ત્રિકોણ ABC માં BC સમાંતર DE હોય, A'D' અને A'E'C હોય તો બાજુઓ પર કપાતા રેખાખંડોના ગુણોત્તર જણાવો. જો બેટા આ મતલબ કે સમપ્રમાણતાનો જે પ્રમેય છે એનું જ અહીંયા તમારે જે સાધ્ય છે તમને લખવાનું પૂછી રહ્યા છે. ત્રિકોણ ABC માં BC અને DE સમાંતર છે. હવે ADB છે મતલબ કે D તમારે લેવાનો છે અહીંયા, અને AEC છે તો મતલબ E તમારે લેવાનો છે અહીંયા. અને દેખાય જ છે આપેલું છે કે ભાઈ DE જે છે એ BC ને સમાંતર છે. તો અહીંયા પ્રમેય અનુસાર તમે શું લખી શકો છો? હું તો લખી શકું બેટા AD ના છેદમાં DB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC. ક્લિયર છે? તો જસ્ટ તમને આ પૂછ્યું છે એક વાક્યમાં પણ આ પ્રકારનો ક્વેશ્ચન જે સ્ટાન્ડર્ડ મેથ્સ જે કોઈએ રાખેલું છે તો MCQ ને બદલે એક વાક્યને એક શબ્દની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે. આકૃતિ આપેલી છે, એમાં OQ, BP, AC, EC અને આપેલું હોય તો કહેવાનું છે L સમાંતર AB છે કે નહીં. બેટા L સમાંતર AB મતલબ કે આને સમાંતર ક્યારે થશે? જ્યારે બેટા CP ના છેદમાં PB અને CQ ના છેદમાં QA જો થાય તો આને તો તમે કહી શકો કે ભાઈ L સમાંતર AB છે. જો આવું નહીં થાય તો સ્પષ્ટ છે કે L સમાંતર AB નથી. તો મતલબ કે આપણે આ બે ગુણોત્તરો સરખા છે કે નહીં એ જસ્ટ આપણે ચેક કરવાનું છે. તો જોઈએ તો હું સૌથી પહેલા બેટા CP ના છેદમાં PB ગણવા જઈ રહ્યો છું. CP જો તો આપેલું છે તમને CP. ઓકે, જરાક ડિટેલ લઈ લઈએ શું શું આપેલું છે. AQ 4 છે, AQ તમારી પાસે 4 છે, BP તમારી પાસે 6 છે, તો આ તમારી પાસે 6 છે, AC તમારી પાસે 7 છે, આખું બેટા તમારી પાસે 7 છે, આ 4 છે તો આને કેટલા થવા પડશે? 3. એ જ રીતના BC તમારી પાસે 10.5 છે, આખું તમારી પાસે 10.5 છે, એમાં 6 છે તો આ કેટલા થઈ ગયા? 4.5. ડાયરેક્ટલી બીજો ગુણોત્તર બી તમે અહીંયા એપ્લાય કરી શકતા હતા, પણ સ્ટાન્ડર્ડ જનરલી કેવું હોય છે કે દિમાગમાં આ જ આવતું હોય છે, તો આપણે આ એપ્લાય કર્યું એટલે થોડું ગણતરી કરવી પડે, રાઈટ? હવે અહીંયા બધી ડિટેલ છે તમારી પાસે. CP કેટલા છે બેટા? 4.5 અને PB કેટલા છે તમારી પાસે બેટા? 6.
15 તેરી 45 ને 15 ચોકું 60 એટલે કે આ 3:4 ગુણોત્તર આવ્યો. એ જ રીતના બેટા તમે CQ અને QA નો ગુણોત્તર લાવો, રાઈટ? તો CQ કેટલા છે તમારી પાસે? જોવો છો CQ છે 3 અને QA કેટલા છે બેટા? QA છે તમારી પાસે 4. તો આ ગુણોત્તર બી કેટલો આવ્યો? 3:4. તો અહીંયા સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ CP ના છેદમાં PB એ જ તમારું બેટા CQ ના છેદમાં QA થાય છે, મતલબ કે L જે છે તે AB ને કેવું છે બેટા? સમાંતર છે. તો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં CQ 4, AC 6, CP 5 અને BC 8 છે, તો L સમાંતર AB છે કે નહીં તે જણાવો. સેમ ટાઈપનો ક્વેશ્ચન ફરી વખત અહીંયા પૂછી લીધો છે, એટલે પેલા ડિટેલ આપણે ગેધર કરી લઈએ. તો CQ બેટા તમને 4 આપેલો છે એટલે કે આ 4 થઈ ગયું. AC તમને 6 આપેલો છે તો આને કેટલા થવા પડશે? 2. એ જ રીતના CP તમને 5 આપેલો છે તો આ 5 થઈ ગયું, અને BC તમને 8 આપેલો છે તો આને કેટલા થવા પડશે? 3. તમને ખબર જ છે કે આ પ્રકારના ક્વેશ્ચનની અંદર તમારે બે ગુણોત્તર સરખા છે કે નહીં એ ચેક કરવાનું છે. એ પૈકી પહેલો ગુણોત્તર શું આવશે બેટા? તો સ્પષ્ટ છે કે CP ના છેદમાં PB, રાઈટ? હવે CP અહીંયા 5 છે અને PB અહીંયા 3 છે. એ જ રીતના બીજો ગુણોત્તર કયો આવશે બેટા? તો CQ ના છેદમાં QA. હવે CQ અહીંયા બેટા 4 છે અને Q અહીંયા 2 છે, તો આનો ગુણોત્તર તો કેટલો થઈ ગયો? 2. તો અહીંયા દેખાય છે તમને કે ભાઈ CP ના છેદમાં જે PB છે એ CQ ના છેદમાં QA જેટલો થતો નથી. તો મતલબ શું થઈ ગયું બેટા? L જે છે તે AB ને સમાંતર નથી. તો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? અહીંયા નથી. ચલો નેક્સ્ટ. ત્રિકોણ ABC માં BC સમાંતર DE હોય, A' D' B, A' E' C, બાજુ પર કપાતા રેખાખંડ ખાલી ગુણોત્તર કહેવાય. જો બેટા ત્રિકોણ ABC ની અંદર તમને ADB સમરેખ આપેલા છે એટલે કે D અહીંયા લેવાનો છે. એ જ રીતના AEC સમરેખ આપેલા છે એટલે E અહીંયા લેવાનો છે, અને કીધું છે કે ભાઈ DE અને BC શું છે બેટા? સમાંતર છે. તો થોડી વાર પહેલા જ આ પ્રકારનો ક્વેશ્ચન જોઈ ગયા હતા ને. અહીંયા જો ગુણોત્તર લખવાનું હોય તો તમે લખી શકો છો AD ના છેદમાં DB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC. તો કરેક્ટ આન્સર શું આવી ગયો બેટા? AD ના છેદમાં DB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC. ઓકે. આકૃતિ આપેલી છે, એમાં ત્રિકોણ ODC અને OBA વચ્ચેનો સમરૂપ થઈ સંબંધ ગયા છે. છે. હા. OAB અને OBA શોધવાનો. જો જનરલી આ પ્રકારનો કોઈ બી ક્વેશ્ચન આવે ને બધા ખૂણા ગણી નાખવાના, રાઈટ? નાના ધોરણથી ગણો છે, એકદમ બચપનથી આ પ્રકારની પ્રેક્ટિસ તમને કરવામાં આવેલી છે. શાના માટે? કે 10માં પૂછે છે તો માર્ક આવી જાય, રાઈટ? જો આ 115 છે, અહીંયા રેખીય જોડ બને છે એટલે 180 થવા જોઈએ, તો આને કેટલા થવા જોઈએ બેટા? 65 થવા પડે ને. 65 5 70 80 180 થઈ ગયા. હવે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હોય છે? 180, એમાં એક 70 છે, એક 65 છે, 7 76 એટલે 135 થઈ ગયા. તો અહીંયા કેટલા થવા જોઈએ બેટા? 45. હવે અહીંયા Z બને છે એટલે કે આના મનમાં ડાયરેક્ટલી તમે 45 લખી શકો છો, અને એ જ રીતના અહીંયા બી Z બને છે તો આને તમે ડાયરેક્ટલી 70 લખી શકો છો. હવે તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે OAB. OAB દેખાઈ ગયું ને તમને? કેટલા આન્સર આવશે આનો? 45 ડિગ્રી. એ જ રીતના બીજું શું પૂછ્યું છે તમને? OBA. તો OBA બી દેખાઈ ગયો ને? કેટલો આન્સર આવશે? 70 ડિગ્રી, રાઈટ? ઇઝી છે. ત્રિકોણ ABC માં A' P' B અને A' Q' C છે. Okay. PQ સમાંતર BC થાય. જો તમને અહીંયા ત્રિકોણ ABC ની વાતચીત કરી છે તો આપણે ત્રિકોણ ABC જોઈ લીધો. હવે એમાં APB સમરેખ કીધા છે એટલે કે કહે છે કે ભાઈ P અહીંયા તમે લ્યો, AQC સમરેખ કીધા છે એટલે કહે છે કે Q અહીંયા લ્યો. તો આને આપણે જોઈને કરી લઈએ તો આ શું થઈ ગયા બેટા? સમાંતર. અહીંયા લખીને જ આપ્યું છે કે PQ જે છે BC ને સમાંતર છે. સાથે સાથે કહે છે કે AP છે એ તમારું 3x છે, AB છે એ તમારું 10 છે, આ તમારું 10 છે, રાઈટ? સાથે સાથે એવું કહે છે AQ જે છે આ તમારું 3 છે, અને QC જે છે આ તમારું x છે. તો આ આખું કેટલું થઈ જશે? તમે કહેશો સાહેબ 3 + x. તો AP તમને પૂછ્યું છે એટલે પહેલા x મળશે અને 3 ગણું તમારો આન્સર આવશે, રાઈટ? અહીંયા સમપ્રમાણતાનો પ્રમેય શું કહેશે? તમે ડાયરેક્ટલી લખી શકો છો કે AP ના છેદમાં AB એ જ તમારું AQ ના છેદમાં AC થશે, રાઈટ? હવે AP તમારી પાસે 3x છે, AB તમારી પાસે 10 છે, AQ તમારી પાસે 3 છે, અને AC તમારી પાસે 3 + x છે. સૌથી પહેલા જો 3 સાથે 3 ને સહિત કરો, આ બાજુ આવી ગયો, તેથી x × 3 + x બરાબર 10 વધ્યા. હવે યા તો તમે દ્વિઘાતની રીતથી સોલ્વ કરો, જો તમે મારા સ્ટુડન્ટ છો તો એવું બધું સોલ્વ કરવાની આપણે કોઈ જરૂર નથી. 10 ને મારા ગામમાં 2 50 10 કહેવાય, મતલબ કે નાનું નાના સાથે સરખાઈ દો તો x તમને ડાયરેક્ટલી 2 મળી જાય છે, કારણ કે 2 + 3 5 થઈ જાય છે. એટલે કોઈ દ્વિઘાતની અંદર જવાની તમારે કોઈ જરૂર છે નહીં. તો x ની વેલ્યુ આવી ગઈ. હવે તમને શું પૂછ્યું છે બેટા? AP પૂછ્યું છે. તો AP કેટલા આપેલા છે તમને? 3x એટલે કે 3 ટાઈમ x કેટલા થઈ ગયા? 2. 3 ટાઈમ 2 એટલે કેટલા થઈ ગયા? 6. તો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા? 6. ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા DE, AB અને AC ના અનુક્રમે D અને E માં છેદે છે. AB 6 છે, AC 8 છે, AD 1.5 હોય તો A ની કિંમત મતલબ ખબર પડી ગઈ ને? આની અંદર સમપ્રમાણતાનો જે મૂળભૂત પ્રમેય છે ને એના બેઝ પર ક્વેશ્ચનો મેજોરિટી પૂછતા હોય છે. ત્રિકોણ ABC માં BC ને સમાંતર DE છે, AB અને AC ને D, AB ને D અને AC ને E માં છેદે છે, અને આ બંને સમાંતર છે, આવું તમને કીધું છે. બીજું શું કહે છે? AB જે છે બેટા એ તમને કહી દીધા છે 6, રાઈટ? સાથે સાથે AC જે છે એ તમને કહી દીધા છે 8. ક્લિયર? બીજું શું શું આપેલું છે? તો AD 1.5 છે, AD 1.5 છે, તો એ પૂછ્યું છે. તો અહીંયા તો ડાયરેક્ટલી મૂળભૂત પ્રમેય લગાડશો તો AD ના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં AC. ક્લિયર છે? હવે AD તમારી પાસે છે કેટલા છે? 1.5. AB તમારી પાસે છે કેટલા છે? 6. AE તો તમને પૂછ્યું છે, ના છેદમાં AC તમારી પાસે છે 8.
15 ચોકું 60 થાય, 4 દુ 8 થાય, તો આ બે આ બાજુ આવી જાય તો અહીંથી AE તમને ડાયરેક્ટલી મળી જાય છે. કેટલા મળી જાય છે બેટા? 2. ક્લિયર છે? ચલો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ MNO માં ખૂણો M A જેટલો છે, O B જેટલો છે, તો MNO ને સમરૂપ દુનિયાનો સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ભાઈ સાચી જોડી બનાવવાની. અહીંયા તમને બંને ત્રિકોણોમાં કહે છે કે M ની જોડી A સાથે થાય છે, M ની જોડી A સાથે થાય છે, O ની જોડી B સાથે થાય છે, O ની જોડી B સાથે થાય છે, રાઈટ? હવે તમને MNO પૂછ્યું છે, MNO. તમે સ્પષ્ટ હતા કે M ને તો A સાથે બેસાડવાનું છે અને O ને તો B સાથે બેસાડવાનું છે, તો અહીંયા N વધ્યો, અહીંયા કોણ વધ્યો? C. તો અહીંયા તમને ત્રિકોણ MNO સમરૂપ કોની સાથે થશે? ACB સાથે. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? ઓપ્શન B. નીચે પૈકી ખાલી જગ્યા આકૃતિઓ સમરૂપ હોય છે. થોડીક વાર પહેલા જ કાન ઉલટી રીતે પકડ્યા હતા કે વર્તુળો કેવા હોય, તો તમે કીધું તું સમરૂપ. તો આમ પૈકી કયા સમરૂપ છે? તો શું આન્સર આવશે આનો? વર્તુળ. ચલો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF માં સંગતતા આપેલી છે સમરૂપતાની, તો નીચે આપેલા પૈકી કયું સાચું નથી એવું કીધું છે. અચ્છા, કયું સાચું નથી? તો આની અંદર સાચું શું શું છે આપણે દરેક ઓપ્શન જોઈ લઈએ. અહીંયા આને જો મારે ફરીથી લખવું હોય તો BC ના છેદમાં AC ઇઝ ઇક્વલ ટુ DF ના છેદમાં D. આ રીતના લખી શકાય ને, મતલબ કે અહીંયા ચોકડી ગુણાકાર કરી દીધું. હવે અહીંથી જોઉં છું, પહેલા BC લીધું તો અહીંયા મારે FD લેવું પડશે, અને નીચે AC લીધું તો અહીંયા મારે ED લેવું પડશે. ક્લિયર? આ સાચું થશે આના માટે. હવે અહીંયા શું આપેલું છે? BC ના છેદમાં AC ઇઝ ઇક્વલ ટુ FD ના છેદમાં D. તો આ તો સાચું આપેલું છે. તમારે કયું સાચું નથી એવું છેલ્લેથી જો મારે ટ્રીક આપો. ઓકે, ચલો છેલ્લેથી જોઈએ. તો છેલ્લે તમને ફરી ત્યાં ચોકડી ગુણાકાર કરું તો BC ના છેદમાં AB ની વાતચીત છે, તો BC ના છેદમાં AB છેલ્લો ઓપ્શન અહીંયા રીરાઇટ કરું છું. BC ના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ DF ના છેદમાં EF. આ તમારો છેલ્લો ઓપ્શન કે છે. હવે આ તો સનાતન સત્ય છે, તો ત્યાંથી લાવો. BC એટલે કે પાછળના બે, તો અહીંયા પાછળના બે FD થશે. એ જ રીતના AB એટલે કે આગળના બે, તો અહીંયા આગળના બે બેટા EF થશે. તો અહીંયા તો આપેલું જ છે, એ જ આપેલું છે, તો મતલબ કે છેલ્લો બી સાચું છે. હવે તમારી પાસે બે ઓપ્શન રહ્યા, રાઈટ? અહીંયા જોઈએ આપણે. તો પહેલા આને હું રીરાઇટ કરું છું. તો આ તમને AB ના છેદમાં BC ઇઝ ઇક્વલ ટુ DE ના છેદમાં DF ની વાતચીત કરી રહ્યા છે, રાઈટ? તો જોઈ લઈએ AB હવે સાચું લખું છું. AB તો અહીંયા શું આવી જશે? EF. ઓકે, આ ખોટું દેખાઈ ગયું. અને BC અહીંયા BC તો અહીંયા પાછળવાળું આવશે FD. આવું જોઈતું હતું. આ સાચું છે, પણ તમને તો AB ના છેદમાં BC ઇઝ ઇક્વલ ટુ હોવું જોઈતું તો EF, પણ આપેલું છે D, એટલે કે આ ખોટું છે, મતલબ કે આ ખોટું છે. તો તમને મતલબ કે આવી રીતના કંઈક ગણતરી કરાવી શકે છે, ધ્યાનથી કરવાની. ચલો આગળ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR ની સંગતતા આપેલી છે, ખૂણા B ને અનુરૂપ સાચી જોડી બનાવો ભાઈ. B વચમાં છે તો અહીંયા વચમાં કોણ છે? P. તો કરેક્ટ આન્સર શું થઈ જશે બેટા? ખૂણો P. ત્રિકોણ એબીસી ત્રિકોણ PQR માટે A બરાબર R છે, B બરાબર Q છે, તો ફરીથી સાચી જોડી બનાવવાની છે. તમે જોવો છો A ની જોડી R સાથે છે, રાઈટ? B ની જોડી Q સાથે છે, તો અહીંયા C વધ્યો અને અહીંયા કોણ વધ્યું? P વધ્યું. તો તમને ABC પૂછ્યું છે, તો આન્સર શું આવી ગયો બેટા? RQP. RQP ક્યાં આપેલો છે તમને? લાસ્ટ ઓપ્શનમાં. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? લાસ્ટ ઓપ્શન. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે તથા AC અને BD નું બિંદુ M છે, મધ્ય બિંદુ. જો MA 6, MB 9, MC 8 હોય તો MD શોધવાનું છે. જો સૌથી પહેલા આ પ્રકારના ક્વેશ્ચનની અંદર તમારે આકૃતિની કલ્પના કરવી પડશે. તો AB અને CD તમને સમાંતર કીધા છે, તો આ A થઈ ગયું બેટા, આ B થઈ ગયું તમારું, આ C થઈ ગયું તમારું, અને આ D થઈ ગયું તમારું. તો આજે સમલંબ ચતુષ્કોણની વાતચીત છે તે કંઈક આવી છે. આની અંદર એવું કે છે કે ભાઈ AC અને BD એકબીજાને છેદે છે. ક્યાં છેદે છે? M માં છેદે છે. જો આવું થતું હોય તો તમે સ્પષ્ટ હશો કે સાહેબ MD ના છેદમાં MB ઇઝ ઇક્વલ ટુ MC ના છેદમાં MA. ક્લિયર છે? હવે તમને શું પૂછ્યું છે? તમને MD પૂછ્યું છે, તો MD શું થઈ જશે? તો MD થશે MC ઇન્ટુ MB ના છેદમાં MA. ક્લિયર? હવે MC જો તો તમને આપેલું છે, MC આપેલું છે 8, MB આપેલું છે કે MB આપેલું છે 9, અને MA આપેલું છે, MA આપેલું છે 6. 8 9 72 ના છેદમાં 6, તો 12 6 72. હવે જોજો આની અંદર બેટા જ્યારે તમે ગુણોત્તર લખો છો ને ત્યારે તમારાથી ભૂલ ના પડે, ખાસ જોઈ લેજો. મોટી બાજુ સાથેનો ગુણોત્તર તમે છાપશો જનરલી તમને મિસ્ટેક નહીં પડે, રાઈટ? ABC અને ત્રિકોણ XYZ માં સંગતતા આપેલી છે, તો B + C 120 હોય તો y ની કિંમત જો ત્રિકોણ ABC ની વાતચીત કરું તો મને ખબર છે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C આપણા ગામમાં કેટલા થાય? 180. એમાં B વત્તા C તમને આપી દીધા છે 120, એટલે ત્યાં બાદ થઈ ગયા. એટલે ખૂણો A કેટલો થઈ ગયો બેટા? 60 ડિગ્રી. હવે A ની જોડી Y સાથે ચાલે છે અને તમને Y જ પૂછ્યો છે, તો ખૂણો Y કેટલો થઈ ગયો બેટા? 60 ડિગ્રી. તો કરેક્ટ આન્સર શું આવી જશે? 60 ડિગ્રી. ત્રિકોણ ABC માં A', P', B, A', Q', C, PQ સમાંતર BC. તો ત્રિકોણ ABC ની વાતચીત કરી. APB સમરેખ છે, AQC સમરેખ છે, રાઈટ? PQ જે છે તે સમાંતર છે કોને? BC ને. તો અહીંયા તમે PQ તમને આપેલા છે 5. ભાઈ PQ ક્યાં છે? PQ છે આ તમારા 5. પછી તમને કહે છે કે AP જે છે AP છે તમારા 4, AP છે 4, AB છે તમારા 12, AB છે તમારા 12, રાઈટ?
તો BC કેટલા થશે, તો આ કેટલા થશે. તો બહુ સ્પષ્ટ છે કે અહીંયા જે આ બે ત્રિકોણો બનશે APQ અને ABC એ કેવા હશે, ત્રિકોણો સમરૂપ હશે, રાઈટ. અને જો APQ અને ABC સમરૂપ હોય તો તમે લખી શકો છો તો AP ના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ PQ ના છેદમાં BC. ડન છે વસ્તુ. હવે AP તમારી પાસે બેટા 4 છે, AB તમારી પાસે બેટા 12 છે, PQ તમારી પાસે 5 છે, તો BC કેટલા થાય, 4 તેરી 12 થાય કે, તો ચોકડી ગુણાકાર કરી દો તો BC ઇઝ ઇક્વલ ટુ 5 તેરી 15. તો કરેક્ટ આન્સર કેટલો આવી જશે બેટા, 15. તો BC જે છે એ તમારું થઈ જશે બેટા 15. ચલો, ત્રિકોણ ABC માં સેમ કન્ડિશન છે. Okay. સેમ BC શોધવાનું છે. ઓકે, જો એ જ છો. છે. હા, ના આન્સર ચેન્જ થઈ ગયેલા છે, મતલબ લાગી રહ્યું છે એવું જો એ જ છો. છે, એ જ છે, એ જ છે. એ જ છે, એ જ છે. 5 4 12 5 4 12 પરફેક્ટ છે. તો ભાઈ દિમાગ ચલાવ્યા આ જ question વગર છે. દિમાગ ચલાવ્યા વગર આપણે 15 ટીક કરી દઈએ. હમણાં થોડી વાર પહેલા તો એક્સપ્લેન કર્યું હતું. હા, તો આની સાથે આપણું જે આજે સેશન છે ત્રિકોણનું એ કમ્પ્લીટ થયું છે. તમારે પરીક્ષા વખતે જરૂરથી એને જોવાના છે. અન્ય કદાચ તમે ચેપ્ટર્સના ના જોયા હોય બાહુબલી, તો અહીંયા આઈ બટન પર ક્લિક કરશો, ત્યાંથી જોવા મળી જશે, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોવા મળશે. પણ આ જે પ્રકરણ છે એના માર્ક્સ તમે રોકડા લઈ શકો છો. પ્રમેય શોર્ટ માર્ક્સ છે આ ચેપ્ટરના. પ્રમેયો તમે તૈયાર કરી નાખો, ડિટ્ટો એકદમ ઝેરોક્સ થવી જોઈએ પેપરની અંદર. હા, તો પ્રમેય ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તૈયાર કરી દો, એક એક વાર લખી કાઢો. પણ બોર્ડની અંદર ડેફિનેટલી આ ચેપ્ટરનું જે વેટેજ છે એ સારું એવું છે, જે તમને સ્કોરિંગ કરવામાં હેલ્પફુલ થશે. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. તમારા મિત્રો જોડે એને શેર કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. આવી જ રીતે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.